નમસ્કાર દોસ્તો, તૈયાર છો ભૂગોળના એક એવા રહસ્યને ઉકેલવા માટે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે? દોસ્તો જરા વિચારો, હજારો કરોડો વર્ષોથી અનરાધાર વરસાદ પડે છે, તો પૃથ્વી અત્યાર સુધી પાણીમાં ડૂબી કેમ નથી ગઈ? આટલું બધું પાણી જાય છે ક્યાં? ચાલો આ સવાલનો જવાબ આપણે એક જોરદાર સ્ટોરી અને જળચક્રના વિજ્ઞાન દ્વારા સમજીએ. સૂરજ દાદા પૃથ્વી પરના દરિયા અને નદીઓના પાણીને ગરમ કરે છે. આ ગરમીથી પાણી વરાળ બનીને આકાશમાં ઉડી જાય છે. એટલે કે દરિયો ક્યારેય ઉભરાતો નથી, કારણ કે સૂર્ય સતત તેમાંથી પાણી ચોરી રહ્યો છે. હિમશિખરોનું રહસ્ય. હિમાલય જેવા ઊંચા પર્વતો પર બરફ સીધો જ વરાળ બનીને હવામાં ઉડી જાય છે. તેને પ્રવાહી પાણી બનવાની જરૂર જ નથી પડતી. આ મેજિકલ પ્રોસેસને સબ્લિમેશન કહેવાય છે. વાદળાનું સર્જન. આકાશમાં જઈને આ વરાળ ઠંડી પડે છે અને નાના નાના ટીપા બનીને વાદળનું સ્વરૂપ લે છે. આ જાણે કુદરતનું એર કન્ડિશનિંગ હોય તેમ કામ કરે છે. ધરતી પર વાપસી. જ્યારે વાદળો ખૂબ ભારે થઈ જાય ત્યારે તે વરસાદ કે બરફના રૂપમાં પાછા ધરતી પર આવે છે. આ રીતે જે પાણી ગયું હતું તે જ વ્યાજ સાથે પાછું મળે છે. પાણીનું ટાઈમ ટ્રાવેલ. શું તમે જાણો છો, જળચક્રમાં પાણીના એક ટીપાને આખા ચક્રમાંથી પસાર થતા હજારો વર્ષ લાગી શકે છે. એન્ટાર્કટિકાના બરફમાં જમા થયેલું પાણી કદાચ હજારો વર્ષ જૂનું હોય. પૃથ્વી પર જેટલું પાણી વરાળ બનીને ઉપર જાય છે, બરાબર એટલું જ પાણી વરસાદ સ્વરૂપે પાછું આવે છે. આ પરફેક્ટ બેલેન્સને કારણે જ પૃથ્વી ક્યારેય ડૂબતી નથી કે ક્યારેય સુકાતી નથી. કન્ક્લુઝન. પૃથ્વી પર પાણીનું એક પણ ટીપું નવું બનતું નથી કે નાશ પામતું નથી. જે પાણી આજે તમારા ગ્લાસમાં છે તે જ પાણી કદાચ સદીઓ પહેલા કોઈ રાજાના મહેલના ફુવારામાં હશે. કુદરત કશું જ વેસ્ટ નથી કરતી, તો આપણે પાણી કેમ વેડફીએ? શું તમે જાણવા માંગો છો કે કયા દેશમાં સૌથી જૂનું પાણી મળી આવ્યું છે? જો હા, તો મને કમેન્ટ્સમાં જણાવો. આપણે તેના પર ચર્ચા કરીશું.